હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો તેવી આશા રાખું છું. તો જો અમે સવારમાં ઉઠી ગયા છે અને વેવબેન બેસી ગયા છે નાસ્તો કરવા, અને હારે સોડાની બોટલ રાખી છે. અને ટાબુબેન હંજવારી વારે છે. તો જો ટાબુબેન હંજવારી વારે છે. હંજવારી વરાઈ ગઈ છે અને હું મારી દઈશ પોતું. અને અહીંયા જો હજી પ્લેટફોર્મ વાસણ ને બધું એમનામ પડ્યું છે. હજી પ્લેટફોર્મ સાફ કરવાનું છે. તો અહીંયા જો બેન મારી પહેલાં પોતું મારવા માંડ્યા છે. તો ગાઈસ, રૂમમાં પણ મેં પોતા મારી દીધા છે અને હું આવી ગઈ છું હોલમાં પોતું મારવા. કેમ કે રૂમમાં મેં શૂટ નથી કર્યું રૂમના પોતા, કેમ કે બ્લોગ વધારે લાંબો થઈ જાય એટલા માટે ખાલી હોલનો જ શૂટ કર્યો છે, હે ને? વાસણ કરીશ.
બેન જો અહીંયા સેન્ડલ હમાનામાં કરવા બેસી ગયા છે. તો અહીંયા હું આવી ગઈ છું ફર્યું વરવા અને વ્યૂ અને કિસ્સું બે સવારમાં રમવા વળગી ગયું છે મસ્તી કરવા અને સાવરણાની સરીઓ નીકળી જતી હતી તો અહીંયા મેં નારિયેળી નીચે બેસી અને સાવરણો સરખો બાંધી અને પછી ફર્યું વારવા લાગી. ફરિયાનું વારવાનું થોડુંક જ શૂટ કર્યું છે, બહુ જાજુ નથી કર્યું કેમ કે જાજુ શૂટ કરવાનો સમય હતો નહીં એટલે ફર્યું પાછું બહુ મોટું છે એટલે આટલું જ થયું. તો જો અહીંયા આવી ગઈ છે વ્યૂ મારી સાથે મસ્તી કરવા. બે ચાલ ખાઈ લો બે. ગાઈસ અમારે કામ થઈ ગયું છે ઘરનું બધું, ફરિયા વરાઈ ગયા છે, પોતાય થઈ ગયા છે, વાસણે થઈ ગયા છે. કાલું હવે સીવવાનું કામ કરીશું બપોર લાગી પછી બપોરે પછી રસોઈનો ટાઈમ થાય એટલે રસોઈ બનાવ રમકડામાં પડી છે હોય જ ને ત્યાં ક્યારેક કામ હોય નહીં એટલું બધું, કચરા પોતાનું વાસણ ને એવું હોય. ઉનાળાનો દિવસ છે એટલે ટાઈમ હોય જાજો, શિયાળામાં તો એટલું બધું કંઈ ટાઈમ ન હોય. થોડુંક કામ થાય સીવવાનું ઘરમાં, ધીમે ધીમે આખો દિવસમાં હાલ્યા કરે સમજુ. ઘરમાં બધું ઝાડા કચરાને એવું કરવું છે પણ એના ટાઈમ નથી ને, સિલાઈ કામ વધી ગયું છે એટલે થોડાક દુખાય પછી ઝાડા કચરા કરશું ને તો એ પણ બ્લોગ બનાવીશું. આખો બ્લોગ ઝાડા કચરાનો આવી બનાવશો. તું કરવા લાગે ઝાડા કચરા, શું કરવા લાગી તું? ઝાડા કચરામાં પણ શું તું કરે? વાસણ કરે કે આ બધું ખેરે? તું ખેરે કે શું કરે? બેને કરવા લાગશે બે જણી હોતી હોય 3 જણી ખાતા મૂકીએ જા રસોડા ઘરમાં ખાવો પડે. સવારમાં કાંઈ ખાય ને ઘરે આખો દી માંગે રાખે થોડું ખાવાનું કંઈ હોય ને ખાય જરા એમ કરે ખાવું. રીવબેન તો ચોખા નાખે, ચકલાઓને ચણ નાખવા ગઈશ કા આ સાઈડ નાખ, આ સાઈડ અહીંયા નાખ. હવે શેમાં નાખ દે બધે વેરી દે, નાખી દે આમ ઉડાડીને નાખ આમ એટલે નખાઈ જાય બધે. જા નાખ ને થોડા નાખશો. લાય હું નાખ દઉં. અહીંયા નાખ જા, આ પાકું છે ને એને માપ નાખ એટલે એમાં બસ. આ બાજુ નહીં ને આ બાજુ
આ બસ એ સાઈડને નાખી દે બધાય લ્યો હાર કરી દીધી આપલા ઢોળી હવે આ સાઈડ આવતી ને એટલે ચકલિયું આવે ખાવા તો અહીંયા હું મારું કામ કરવા આવી ગઈ છું. મારે જે અધૂરું બ્લાઉઝ છે તે સીવી લઈશ હવે. તો ગઈશ બસ જો આમ જ આખો દિવસ ઝીણા મોટું થોડું થોડું કામ કરતી જાઉં અને વચ્ચે વચ્ચે સિલાઈ કામ પણ કરતી જાઉં. ગાઈસ આપણે ભરેલા રીંગણાનું શાક બનાવીશું આજે અને મરચાંનો મીઠો સંભારો. તો ભરેલા રીંગણાની રેસીપી તમને શેર કરું છું આખી. તો અહીંયા જો કઢાઈમાં મેં તેલ મૂકી દીધું છે. સંભારાવાળી કઢાઈમાં લોટ શેકી લઈશું પહેલાં રીંગણામાં ભરવા માટે લોટ. તો અહીંયા મેં લોટ શેકી લીધો છે અને શેકેલા લોટમાં લસણ, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, લીંબુનો રસ બધું નાખીને મેં મસાલો લોટ તૈયાર કરી લીધો છે. અને પછી આપણે રીંગણા ભરી લઈશું. તો અહીંયા મેં સરસ મજાનો લોટ તૈયાર કરી લીધો છે અને હવે ભરી લઈશ રીંગણા. આપણે આ રીંગણા ભરી લીધા છે મસ્ત મજાના સરસના. ટમેટા છે, મરચાં કટકી, લસણ, તો અહીંયા આપણે મસ્ત મજાનું રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે અને હવે રોટલી બનાવી અને પછી આપણે પીસી લઈશું થાળી.
જો રોટલી બનાવે છે, લોટ લેવાય રોટલી બનાવે છે. કેવી બનાવી રોટલી બનાવી કે નહીં? લોટવાળા હાથ પાસે લૂસે કપડાથી બની કઈ બેન રોટલી? એવું બેન રોટલી બની? હા વેલગડામાં લોટ ચોટી ગયો જો. અમે જમીને નવરા થઈ ગયા છે અને મેં પ્લેટફોર્મ જ મસ્ત મજાનું પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું છે અને ઢંગુને અહીંયા બધા વાસણ કરી નાખ્યું વાસણ થઈ ગયા ને હવે નવરા હવે નવરા તો થોડીક વાર આરામ કરી લેવાનું બરાબર. 4 વાગ્યા લગી સૂતું રહેવાનું. ઢંગુબેનને કંઈ કામ તો ન હોય, ટીવી જોવાનું. પછી 4 વાગ્યા લગી એવું બેન ઉઠી ગયા છે અને ઉઠીને એનું લેસન લઈ લીધું છે ને એવું લેસન કરે ને. તો હું ચા બનાવી નાખું. પીવું છે ને ચા? હાલો હું જાઉં છું ચા બનાવવા. ચા બનાવી લઈએ રોજની જેમ. સાના બંધાણી થઈ એટલે ચા બનાવવા આવી જઈશું હું. હાલો બધાય ચા પીવા. હિતા હિતા ચા પીવા. જો હિતા તો થઈ ગયા. વિડીયો બહુ ડગડગથી કોઈ લડશું પરાયણે બરાયણે. દાંત કાઢીશું તાર પપ્પા એટલે વિડીયોમાં નથી આવવું એટલે. જોઈને જો તૈયાર થઈ ગઈ છું અને હવે બેસી સિલાઈ કરવા. સિલાઈ મશીન બેસી બેવું થાય બેનને ઘડીક બેવું ખોરામાં લાડ કરવા આવ્યા છે. બેન શું કરવા આવ્યા છે? લાડ. હાય કર દે. હાય બધા હાય કે હાય. તું હવે બેહી અહીંયા તો હું સીવે કઈ સીવું કેમ મારે? એક બ્લાઉઝ કેમ પૂરું કરું છું આમ બેહી તો?
બસ હવે બેહાઈ ગઈ હે હવે ઠીકરી જાય. બસ ને ઉતરી ગઈ બસ બહુ ડાયસ હો મારો દીકરો